પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લગ્ન સમારોહ માતમમાં ફેરવાયો હતો। પ્રસંગ દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 8ના મોત અને 11 લોકો ઘાયલ થયા હતા। સેક્ટર G72માં સ્થિત ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં દુલ્હા દુલ્હન સહિત 8 લોકોના મોત થયા હતા। લગ્ન પ્રસંગમાં થયેલા ગેસ સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે। રાહત અને બચાવ કાર્ય તુરંત શરૂ કરવામાં આવ્યું હતું। ઇસ્લામાબાદમાં ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ રેસ્ક્યુ ટીમે કાટમાળ નીચેથી 19 લોકોને બહાર કાઢ્યા હતા। ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા હતા। PIMSના પ્રવક્તા ડોક્ટર અનીજા જલાલે કહ્યું હતું કે હોસ્પિટલમાં તમામ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યા હતા। ઘાયલોને તુરંત સારવાર અપાઈ રહી છે। ઇસ્લામાબાદના અતિરિક્ત ડિપ્ટી કમિશનર સાહિબ જાદા યુસુફે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયો છે। પાકિસ્તાનમાં શિયાળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામાન્ય છે। પ્રાકૃતિક ગેસની અછતના કારણે લોકો ગેસ સિલિન્ડર પર નિર્ભર રહે છે। અમુક વાર ખરાબ ગુણવત્તાના કારણે સિલિન્ડર અને વધુ દબાણના કારણે ગેસ લીકેજ થાય છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।